શકવાની ક્ષમતા ધરાવો છો. હવે નાની પણ બહુ ઐતિહાસિક મિટિંગ કહેવાય. એટલે બધી ઔપચારિકતામાં પડતા પહેલાં આ બધા જ મહાનુભાવો ભાઈઓ બહેનો ખરેખર રમણીકભાઈ અને એમની આખી ટીમે જે દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં જે કલા પ્રત્યે લોકોને આકર્ષિત કર્યા અને કલાકારોને સહયોગ કર્યો, એના માટે આખી આ બધા ટીમે ખૂબ મહેનત કરી છે. એટલે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણે પાઠવ્યું. મારા મનમાં એક વાત તમારી પર મૂકવાનો વિચાર આવે છે, કદાચ એ ન પણ સાચી હોય, એને થોડીક સાંભળવાની 10 મિનિટ કોશિશ કરજો, પછી ન અનુભવ તો રિજેક્ટ કરજો. પણ મને વિચાર આવે છે કે ભાઈ કલાના પ્રેમી અહીંયા બેઠા છે, મને તમારી પર વાત મૂકવાનો અવસર આવ્યો છે, તો મારા મનમાં એક વિચાર છે, એવું મૂકું છું. સાચો છે એવું નથી. કલાના માધ્યમથી લોકોને એમની જીવન યાત્રા સફળ કરવા માટે કોઈ શબ્દો આપી શકાય, કોઈ જ્ઞાન આપી શકાય. તો વર્તમાન સમયમાં જે મને ફીલ થાય છે એ હું આપની સમક્ષ મૂકું. સ્વર્ગ ઉપર છે કે નહીં મને ખબર નથી, પણ પ્રફુલ્લિતતા જે છે એને હું સ્વર્ગ ગણું છું, અને હતાશા જે છે એને હું નર ગણું છું. વાહ. હવે માણસની જીવન યાત્રા સફળ ક્યારે થાય છે કે એ નિર્ણય લેવામાં સક્ષમ બને. સવારથી સાંજ સુધીમાં ગમતું અને અણગમતું આપણી ઉપર આવે છે. એ અણગમતાનું લિસ્ટ નાનું કરી શકે અને ગમતાનું લિસ્ટ મોટું કરી શકે. વાહ, તાળી એ કરે પાડે. આમાં શું છે કે મને અંદરથી નીકળે છે, વચ્ચે ડિસ્ટર્બ થાય ને તો વ્યવસ્થા પર એટલે અણગમતાનું લિસ્ટ એને નાનું કરવાનું છે, ગમતાનું મોટું કરવાનું છે. આમ સહેજે સહેજે આપણી યારે જોડ્યાની એટલી વસ્તુ કે પ્રફુલ્લિત માણસ પાસે વિવેક હોય કે ન હોય, વિવેક હોય, જે પ્રફુલ્લિત માણસ છે એમની ત્યાં વિવેકની હાજરી હોય. હવે ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ આ મેં શાંત માઈને વિચાર્યું છે. આવો શબ્દ બોલીએ છીએ ને, કોઈ નિર્ણય લેવાનો છે ત્યારે આપણે બોલીએ કે મેં આ શાંત માઈને વિચાર્યું છે. એટલે એનો અર્થ એ થાય છે કે પ્રફુલ્લિતતા હોય છે, ત્યાં વિવેક હોય છે, અને એ બંનેનું જોડાણ તમારા મગજની અંદર જે કોઈ મંથન કરી રહ્યા છે એને ક્વોલિટી મંથન બનાવે છે. એ સીધું અનુભવી શકે છે કે શાંત માઈને મેં વિચાર્યું. આ ત્રણનું મિલન ક્વોલિટી સંવાદ પેદા કરે છે, અને એ ક્વોલિટી સંવાદ દ્વારા આપણી મન આવતા પ્રશ્નોને ઉકેલવા માટે આપણે સક્ષમ બનીએ છીએ. આ તો હકીકત છે. અને એ પ્રશ્ન ઉકેલવા માટે જ્યારે આપણે સક્ષમ બનીએ છીએ ત્યારે ગમતાનું લિસ્ટ મોટું કરી શકીએ છીએ, અણગમતાનું લિસ્ટ નાનું કરી શકીએ છીએ. જીવનમાં પ્રશ્ન અનેક પ્રકારના હોય છે. સવારથી સાંજ સુધી જોઈએ તો વ્યવસાયિક પ્રશ્નો હોય છે, સામાજિક પ્રશ્નો હોય છે, પરિવારના પ્રશ્નો હોય છે, જે કંઈ આરોગ્યના પ્રશ્નો હોય છે, અને આપણી જાતહારેના પણ પ્રશ્નો હોય છે. આપણી જાતહારેનો સંવાદ જે થતો હોય કે ભાઈ આ વસ્તુ મને નડે છે, છતાંય આપણે ખાતા હોઈએ છીએ, તો એ સંવાદ તો આપણી જાતહારે જ કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન ઉકેલવા માટે જ્યારે સક્ષમ માણસ બને છે ત્યારે એની જીવન યાત્રા એ સફળ કરી છે. એક પ્રશ્ન 8 મહિના પછી ઉકેલવાનો છે તો એ 8ના બોક્સમાં મૂકી દે છે. એક પ્રશ્ન તત્કાલ ઉકેલવાનો છે તો તત્કાલ એ યોગ્ય સંવાદ કરી અને એ પ્રશ્ન ઉકેલી શકે છે. એટલે વળી પાછો હળવો થઈ જાય છે
એટલે વળી પાછો એ સ્વર્ગમાં પહોંચી જાય છે. એટલે કુલ મિલાવીને મારો કહેવાનો ભાવ છે કે માણસને પ્રફુલ્લિતતા એની જીવન યાત્રા સફળ કરવા માટે નિર્ણાયક સ્થિતિમાં રાખે છે. હવે મેન સવાલ એ છે કે જો પ્રફુલ્લિતતામાં એટલી તાકાત છે તો પ્રફુલ્લિતતાને ગાયબ કોણ કરે છે, આપણીથી દૂર કોણ લઈ જાય છે, આપણે હતાશા ક્યારે આવે છે, હતાશામાં જવાના કારણો શું છે, હતાશામાં જવાના કારણો શું છે? અનેક કારણો પૈકીનું એક કારણ કહું કે હું રમણીકભાઈ જાપડિયા પ્રત્યે એક ધારણા બાંધું કે રમણીકભાઈ જાપડિયા મારા ટીકાકાર છે, મારા વિરોધી છે, મને નુકસાન પહોંચાડે છે. એટલે હું રમણીકભાઈ જાપડિયાને જોઉં એટલે મારામાં ક્રોધ ડેવલપ થાય છે, એના પ્રત્યે નફરત ડેવલપ થાય છે. હવે એમાં રમણીકભાઈને હું નુકસાન, એને કાંઈ નુકસાન. મેં જે ધારણા બાંધી એ ધારણા મને પ્રફુલ્લિતતામાંથી નિરાશામાં લઈ જાય છે. એ મારી ધારણા મારામાં ક્રોધ ડેવલપ કરે છે. એટલે આપણે જો હતાશાને નર્ક ગણતા હોય તો લઈ કોણ જાય છે? તો મારી ધારણા ત્યાં મને લઈ જાય છે. આ વાત આપણે બરાબર સમજીએ તો આપણે કાયમ માટે પ્રફુલ્લિત રહી શકીએ. હવે આપણે જે પ્રફુલ્લિતતા, મેં કીધું કે પ્રફુલ્લિતતા આપણામાંથી ગાયબ ક્યારે થાય છે, તો એક આ ધારણા મેં એક ઉદાહરણ આપ્યું. એવી અનેક કારણો છે પ્રફુલ્લિતતા ગાયબ થવાના. એમાંનું એક કારણ છે આપણે રિયલ કુદરતથી જોડાયેલા ન હોઈએ. આપણામાં ભય છે, આપણામાં ક્રોધ છે, લોભ છે, કેમ કે આપણે રિયલ કુદરતી વ્યવસ્થા સાથે જોડાતા. એટલે રિયલ કુદરત એટલે શું? તો કુદરતની ઓટો વ્યવસ્થા જે છે એ ઓટો વ્યવસ્થાના દર્શન લોકો સુધી કેવી રીતે મૂકી શકે? કુદરતની ઓટો વ્યવસ્થા એટલે હું રિયલ કુદરત એટલે એ કહેવા માંગુ છું કે આપણને ઋષિ મુનિઓએ કીધું કે ઈશ્વર શક્તિના રૂપમાં છે. તો ભાઈ શક્તિ શેના રૂપમાં છે? તો કે કણમાં છે. એક કોરોનાના કણે વિશ્વ આખાને હલાવ્યો. એક કોરોના એટલે કણમાં ઈશ્વર છે. એ ઋષિ મુનિએ કીધું એ તો આપણે દર્શન થાય છે. અને આપણા બધાના કરોડો કણથી શરીર બન્યા છે. એટલે ઋષિએ કીધું કે આત્મા એ પરમાત્મા, હર કોઈમાં ઈશ્વર. એટલા માટે રિયલ કુદરતના દર્શન કરીએ તો આપણામાંથી ભય જાય છે. રિયલ કુદરતને આપણે સમજીએ તો આપણામાંથી હર કોઈ વસ્તુ ગાયબ થાય છે. એટલે આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસથી ભરેલો માણસ બને છે. હવે રિયલ કુદરતના દર્શન કેવી રીતે કરવા? તો રિયલ કુદરતના દર્શન કરવા માટેના અનેક ઉદાહરણો છે. હવે એ ઉદાહરણો કેવી રીતે લોકો પર મૂકવા, એને જાગૃત કરવા. કણની તાકાત શું છે? કણમાં ઈશ્વર છે. તો કણની તાકાતના દર્શન અનેક છે. દાખલા તરીકે વિદેશથી એક આપણે કુંજડા નામના પક્ષીઓ આવે છે, કરોડો વિશે 5 મહિનાની ભારત યાત્રામાં આવે છે. તો એ ત્યાં ઈંડા મૂકીને આવે છે અને 5 મહિના પછી કરોડો કુંજડા પાછા જાય છે ત્યારે બસ્સા થઈ જાય છે. માં બચ્ચાને ઓળખી લે છે, બચ્ચું માને ઓળખી લે છે. એકબીજા બચ્ચાના રૂપમાં તો જોયા જ નથી. આ શું છે? તો કુદરતના કણની ઓટો વ્યવસ્થા એટલે કે લોહી સમકની જેમ બે કણ ભેગા થઈ જાય છે. આ કુદરતની ઓટો વ્યવસ્થાનું દર્શન છે. ગાયના શરીરમાં વાસણું બની રહ્યું છે અને એ દરમિયાન દૂધ ગાનું ધીરે ધીરે બંધ થાય છે અને વહેવાના 3 મહિના બાકી હોય ત્યારે નેવકું દૂધ બંધ કરે છે. તો એનો અર્થ એ થયો કે દૂધ રૂપી કણ જે છે એ બધા જ વાસણાના ડેવલપમેન્ટમાં જાય છે અને એ વાસણું 9 મહિને ધરતી પર આવે છે. તો મિનિટોમાં આસળ પકડે છે. કોની તાલીમ? એ બતાવે છે કે કણનું ઓટો આકર્ષણ લોહી સમકની જેમ બેને ભેગા કરે છે. કારણ
કે જે દૂધરૂપી કણથી બનેલું વાસણું જ્યારે ધરતી ઉપર આવે છે ત્યારે ગાના શરીરમાં એ તત્વો ક્યાં છે? તો કે આવમાં છે. એટલે લોહી સમકની જેમ બે ભેગા થાય છે, કણની તાકાત જોડી દે છે. આ કુદરતની ઓટો વ્યવસ્થાનું દર્શન. કુદરતની ઓટો વ્યવસ્થાના દર્શન હજારોની સંખ્યામાં આપણે વર્ણવી શકીએ. દાખલા તરીકે એક મરચાનો છોડવો, બાજુમાં તે આપણે શેરડી વાવી, બાજુમાં લીંબુ છે. આ ત્રણેય છોડને જમીન એક છે, પાણી હવા એક છે, પ્રકાશ સેમ મળે છે, પણ તૈને જે છે એ એના મૂળ કણના દર્શન કરાવશે. આ મરસું તીખાશ આપશે, આ ગળપણ આપશે અને આ ખટાશ આપશે. આ ખટાશ આપશે. તૈને આપણે એના મૂળ સ્વભાવનું દર્શન કરાવશે. આ કુદરતની ઊંટું વ્યવસ્થા છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે વેદકાળથી જે કુદરતની જે પ્રાકૃતિક વ્યવસ્થા અને કુદરતને આપણે જે જોતા હતા એને વેદકાળમાં એમ કહે છે કે મૂર્તિમાં ઈશ્વર નહોતા જોતા, પ્રાકૃતિક વ્યવસ્થામાં ઈશ્વર જોતા હતા. અને સમય જતા ઋષિ મુનિઓને લાગ્યું કે આને સલાઓને કણમાં ઈશ્વરના દર્શન નથી થતા, એટલે એને રૂપ આપ્યું. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે માણસને પ્રફુલ્લિત રહેવું છે તો એને ભયમુક્ત બનવું પડશે. અને ભયમુક્ત બનવા માટે રિયલ કુદરતની વ્યવસ્થાને સમજવી પડશે. આજકાલ અનેક માણસો કુદરતની વ્યવસ્થા પાસે ન કાંઈ અપેક્ષા રખાય એવી અપેક્ષા રાખે. કુદરતની વ્યવસ્થા સમીકરણો આપે છે, ઓટો વ્યવસ્થા છે, એ કોઈ બીજી વસ્તુ દેતી નથી. પણ ત્યાં આપણે ખોટી અપેક્ષા રાખીએ છીએ કે આ કામ મારું થઈ જાય છે તો હનુમાનજીને હું તેલ ચડાવીશ, નાળિયેર ચડાવીશ, વગેરે વગેરે વગેરે. એટલે જ્યાં ઉકેલ નથી ત્યાં ઉકેલ શોધવા જઈએ છીએ. એટલે આપણે અનિર્ણાયક સ્થિતિમાં જઈએ છીએ. અને અનિર્ણાયક સ્થિતિના હિસાબે આપણે જેને કહેવાય કે આપણામાં તણાવ રહે છે. ખાસ કરીને દુનિયા હારે આપણે કમ્પેર કરીએ તો યુરોપ, અમેરિકા, જાપાનના લોકો સંશોધન નવું કરી શકે ને આપણે ન કરી શકીએ. એનું કારણ કે એની સાર જ જરૂરિયાત છે, બાહ્ય ભારણ નથી. બાહ્ય ભારણ એને છે જ નહીં. એને સારું મકાન જોઈએ છે, સારું ઘરે ફર્નિચર જોઈએ છે, સારી ગાડી જોઈએ છે, સારો પ્રવાસ જોઈએ છે. આ જ એની જરૂરિયાત છે. હવે આપણે અહીંયા માણસ જન્મે અને મરે ત્યાં સુધીના કોળ પ્રસંગો બાહ્ય ભારણ આપણને આપે. બાહ્ય ભારણ આપે. અહીંયા આપણે બહુ કુરિવાજો એટલા પેદા કરી દીધા કે આપણા પૂર્વજોએ, દાખલા તરીકે દીકરી પહેલા બાળકનો જન્મ આપવા માટે પિયરમાં જાય તો એ વખતે પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો. એટલે 20 કિલોની લાડવાની પેટી સસરા પક્ષના લોકો લઈને જાય તો સસરા પક્ષનો ભાવ પણ એમ આવી જાય અને જન્મ આપનારી માને પૌષ્ટિક ખોરાક મળી જાય. એટલે 2 જણા લાડવાની પેટી લઈને જતા. આ બહુ વડવાએ સારું કર્યું. અત્યારે લાડવાના પ્રસંગમાં 5,000 માણા ભેગા પકડાઈ ગયું છે. હમણાં તો હોંગકોંગ 50 જણા લાડવા લઈ ગયા. કેટલા રૂપિયા પડે? પકડાઈ ગયું. એટલે મારું કહેવાનું કે આપણે બાહ્ય ભારણ એટલું બધું છે. એટલે જે આપણે મૂળ હળવાશ આપણામાં હોવી જોઈએ, સહેજે જે જીવન હોવું જોઈએ, એ સહેજે જીવન નથી આપણું. એટલે આપણે પ્રફુલ્લિત નથી રહેતા અને પ્રફુલ્લિત રહી શકતા નથી. એટલે નિર્ણાયક સ્થિતિમાં આપણે હોતા નથી. નિર્ણાયક સ્થિતિમાં હોતા નથી એટલે આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. અને યોગ્ય નિર્ણય લઈ શકવા માટે જીવન હળવું કરવું પડે એમ છે. અને હળવું કરવા માટે પ્રફુલ્લિતાને કેન્દ્ર બનાવવું પડે એમ છે. અને એ પ્રફુલ્લિતા જે છે એ આખી ચેનલ જે આપણને નિર્ણાયક સ્થિતિમાં લઈ જાય છે. હતાશા આપણને અનેક અવરોધો ઊભા કરે છે. હતાશા એટલે આપણે નર્ક બતાવવી, પ્રફુલ્લિતા એટલે આપણે સ્વર્ગ બતાવવી, રિયલ કુદરત કેવી રીતે આપણે દર્શન થઈ શકે. આ પ્રકારના દ્રશ્યો દ્વારા કાંઈ લોકોને માર્ગદર્શન આપી શકાય, પેન્ટિંગ દ્વારા આપી શકાય કે ન આપી શકાય, એ વિષય તમારી મોડ મૂક્યો છે. મને એમ લાગે છે કે તમને આમાંથી કંઈક ગમશે, તમે કંઈક રસ્તો કાઢશો સમજાય તો. મને જે સમજાણું છે સાચું છે એવું કંઈ કહેવા નથી, પણ મને એટલી 100% ખબર છે કે હું 35 વર્ષથી સામાજિક કામ કરું છું. અને એ સામાજિક કામમાં મને એવા કેટલાય અનુભવ થયા છે કે તમે રિયલ કુદરતને સ્વીકારો એટલે તમે તણાવ મુક્ત રહો છો.
અને તમને શક્તિ આવે. હું 3 વર્ષ નિશાળ ગયો છું. 3 વર્ષ નિશાળ ગયેલો, અત્યારે દક્ષિણ ગુજરાતની નંબર 1 હોસ્પિટલ મેડિકલ કોલેજનો ચેરમેન હોઈ શકે ખરો? બની ન શકે. સમજી ગયા તમે? સૌ આજે પ્રાઇવેટ મેડિકલ કોલેજ સુરતમાં આવી કે નથી? કિરણ હોસ્પિટલ કરી 5.5 મહિનામાં 5.5 લાખ રૂપિયાનું કામ પૂરું થાય. 2023ના અમે ત્યાં એડમિશન આપવાના છે. બરોબર છે. આ સુરતનું નંબર 1 ડાયમંડ ગ્રુપ બન્યું છે, તો અમે સહી હવે 3 ચોપડી વાળો. બરોબર છે. તો કુદરતની ઓટો વ્યવસ્થા તમને તાકાત આપે છે, પણ એ તાકાત માટે તમારે પ્રફુલ્લિત રહેવા માટે રિયલ સ્થિતિને સ્વીકાર. અને રિયલ સ્થિતિને સ્વીકારશો. અમે અમારા ટીકાકારોથી પણ કદી નારાજ નથી થતા. અમે ટીકાકારોને પણ કુદરતની ઓટો વ્યવસ્થાનો એક ભાગ સમજીએ છીએ કે ભાઈ આ ટીકાકાર આપણા જીવનમાં આવ્યો તો 2 કારણો એવો હોય કે આપણી જે હજી કઈ સહન શક્તિ કરવાની, એટલે કે આપણી પરિપક્વતા વધારવા માટે કે આ ટીકા કરે અને આપણે અપસેટ થાય એવું તો હજી નથી ને આપણામાં કસાય. તો આ ટીકા કરે છતાં પણ આપણે અપસેટ ન થાય, એટલે આપણી પરિપક્વતા વધારવા માટે આપણા જીવનમાં આવે. કારણ કે આપણને 800 કરોડમાંથી અમારો કોઈ દુશ્મન જ નથી. વિશ્વમાં 800 કરોડ માણસ છે, કોઈ દુશ્મન, કોઈમાં અતિરેક નથી. કોઈ અતિરેક કોઈ પ્રત્યે અમારો ભાવ નથી. એટલે આ આખી વ્યવસ્થા આ માધ્યમથી કેવી રીતે આપણે મૂકી શકીએ એ વિચાર કરવાની જરૂર છે. સામાન્ય રીતે અમે કિરણ હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતના લોકોને સારામાં સારી સેવા પૂરી પાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આજ તમારા કાર્યક્રમમાં આવ્યા છે તો એ તમારી હારે પણ આ આરોગ્ય વ્યવસ્થા કેવી રીતે જોડાય, તમારું પણ સન્માન કેવી રીતે થાય. એટલે આમ સામાન્ય રીતે ફૂલ બોડી સેટઅપ મુંબઈમાં 1 લાખ રૂપિયા છે. એ સેમ પેકેજ કિરણ હોસ્પિટલમાં 25,000 છે. એટલે કે 1,000 થી 25,000ના પેકેજ. અમે વર્ષમાં 1 વખત 12મા મહિનામાં ડિસ્કાઉન્ટ કૂપન આપીએ છીએ. કોઈને વચ્ચે આપતા નથી. એ ડિસ્કાઉન્ટ કૂપન લઈને આવે એને 12,500માં 25,000 વાળો પેકેજ થાય. જ્યાં મુંબઈમાં લાગશે એના આપણે ફૂલ પેકેજ થાય સેમના 25 છે. આ કૂપન લેવાના 12,500માં થાય. કોઈ 5,000નું લે 2,500માં થાય. એટલે આજે તમારા બધાનું સન્માન કેવી રીતે કરવું, તો દક્ષિણ ગુજરાતમાં જેટલા કંઈ આપણા ચિત્રકાર કલાકારો છે એમનું રમણીકભાઈ અમને એડ્રેસ આપજો. એમના પરિવાર માટે અમે 5-5 બધાને ડિસ્કાઉન્ટ કૂપન એમના ઘર સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવા માટે અમારે બીજું તો કંઈ છે નહીં, પણ આદર કરવો છે તો આદર કરવા માટે એક માધ્યમ બનાવશું. બોડી છે કે એમાં કોઈ જરૂર હશે તો આ રીતે કરી શકશું. આપ સૌને મળે ખૂબ આનંદ થયો અને શહેરની શોભા, શહેરનું ગૌરવ વધારવા માટે આપ બહુ સારા બધા કલાકારો મહેનત કરી રહ્યા છો. અમને કિરણ હોસ્પિટલને પણ ખૂબ સારા બધા પોસ્ટરો બધા આપ્યા છે અમને, અને અમે પણ અમારા વ્યવસ્થિત રૂમમાં બધે મૂક્યા છે. ત્યાં પણ શોભા વધારે છે, લોકોને પ્રફુલ્લિત કરે છે. એટલે રમણીકભાઈ અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર સાથે આપણા સૌનો